શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર। આજે આપણે ફક્ત એક જ દિવસમાં હળદર મીઠાવાળા આમળા કેવી રીતે આથવા એ જોઈશું અને આ રીતે આમળા આથીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આમળાને આથવા માટે એકદમ સરસ તાજા અને આવા લીલા આમળાનો ઉપયોગ કરવાનો। તો આને ઉપયોગમાં લેતા પહેલા પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે। આમળાને ધોઈને એક વાસણમાં લઈ લેવાના। આમળાને સરસ રીતે ધોઈ લઈએ એ પછીની આગળની પ્રોસેસમાં એક મોટા વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું અને પાણી ગરમ થઈ જાય એટલે આમાં એક મોટી ચમચી મીઠું ઉમેરવાનું અને આની સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની। તો પાણી ઉકળવાનું શરૂ થઈ ગયું છે। જે આમળા ધોઈને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના। આ રીતે બધા આમળા પૂરેપૂરા ગરમ પાણીમાં કવર થઈ જાય એ રીતનું વાસણ લેવાનું। આમળાને ગરમ પાણીમાં હાઈ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે બાફી લેવાના છે। વચ્ચે એકવાર આમળાને હલાવી દેવાના। 3 મિનિટ પછી તમે ચેક કરશો ત્યારે આમળાનો કલર આ રીતે થોડો બદલાઈ ગયો હશે। ગેસ બંધ કરી દેવાનો અને આમળાને ગરમ પાણીમાંથી કાઢીને એક કાણાવાળા વાટકામાં લઈ લેવાના અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને એ જ વાસણમાં રહેવા દેવાના છે। આમળા ઠંડા થઈ જાય એ પછી એના ઉપર આ રીતે કાપા કરી દેવાના। તો આ રીતે આમળામાં 6 થી 7 કાપા કરી દેવાના। જ્યાં એની આ રીતની લાઇનવાળી ડિઝાઇન દેખાતી હોય ત્યાં જ કાપા કરવાના જેથી આની ચીરી એકદમ સરસ બનશે। તો આ રીતે પહેલાં જેટલા પણ આમળા લીધા હોય એને કાપા કરી દેવાના છે। પછી આમળાને આથવા માટે એક કાચની બરણી લેવાની અને એમાં અડધી ચમચી હળદર અને એક મોટી ચમચી મીઠું નાખવાનું છે। હવે આ બરણીમાં પાણી ઉમેરી દેવાનું। અત્યારે 1 લીટર પાણી આમાં ઉમેર્યું છે। પછી આમળા આમાં નાખીએ એ પછી એ ડૂબે એ પ્રમાણે આમાં પાણી ઉમેરવાનું છે। તો જે આમળા આપણે કાપા કરીને તૈયાર કરીએ એ ડાયરેક્ટ આમાં જ નાખતા જવાનું। તો આ રીતે બધા આમળા આપણે બરણીમાં ઉમેરી દઈએ એ પછી એના લેવલ સુધીનું પાણી આમાં હોવું જોઈએ। આ રીતે આમળા પૂરેપૂરા પાણીમાં ડૂબી જવા જોઈએ। હવે બરણીનું ઢાંકણ બંધ કરી દેવાનું અને આને એકવાર સરસ રીતે હલાવી દેવાના છે। તો આ રીતે આમળાને રોજ સવારે એકવાર હલાવી દેવાના જેથી હળદર મીઠું પાણીમાં સરસ રીતે મિક્સ થઈ જશે અને એનો સ્વાદ આમળામાં ખૂબ જ સરસ આવશે। તો કાલે સવારે આમળા હું તમને બતાવીશ। બીજા દિવસે આમળાને ઉપયોગમાં લેતા પહેલાં બરણીને સરસ રીતે હલાવી દેવાની। હવે એક રાત આમળાને રાખ્યા પછી હવે આ કેવા આથાયા છે એ પણ હું તમને બતાવી દઉં। તો હવે આમળા એક જ દિવસમાં એકદમ સરસ રીતે અથાઈ ગયા છે। તો હવે તમારે આમળા આથવા માટે એક અઠવાડિયું રાહ જોવાની જરૂર નહીં પડે। તમે જો વધારે ક્વોન્ટિટીમાં આમળાને આથો છો તો દર અઠવાડિયે આ બરણીનું પાણી બદલી નાખવાનું અને પાણીમાં એ જ રીતે આપણે હળદર અને મીઠું ઉમેરીને જે આથેલા આમળા છે એ નવા પાણીમાં ઉમેરી દેવાના અને આ પ્રોસેસ જ્યાં સુધી આમળા ચાલે ત્યાં સુધી દર અઠવાડિયે કરતું રહેવાનું છે। તો તમે આ રીતથી આમળા આથીને જરૂર ટ્રાય કરજો।